ખેડાના ગ્રામ્ય પંથકમાં કબિરાજે આતંક મચાવ્યો છે। માત્ર 7,000ની વસ્તી ધરાવતા બામરોલી ગામમાં એક મહિનામાં 25થી વધુ લોકોને વાનરે ઘાયલ કર્યા છે। વાનરોના આતંકના કારણે સ્થાનિકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। વૃદ્ધ હોય કે પછી બાળક, મહિલા હોય કે પછી પુરુષ, આ ગામમાં કોઈ સલામત નથી। રસ્તા પરથી એકલ દોકલ આવતા જતા લોકોને આ વાનર પગમાં બચકા ભરી લે છે। તો સાયકલ લઈને જોતા વિપુલ નામના વિદ્યાર્થીની સાયકલ પર વાનરે કૂદકો મારતા તે જમીન ઉપર પટકાઈ ગયો, જેમાં તેને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। અદ્રેશ સાયકલ લાત મારી ક્યારે મારી? શું કર્યું તું? શું થઈ જતું? રવિવારે બીજ ભરવા જતો હતો થઈ જતું. અહીં રામનગર સીજીપુરા બને અને એકદમ જ વદરા આવીને લાત મારી. વળતા વળતા એકદમ મારી। વદરા અંદર અંદર વળતા હતા હા અને એકદમ તારી સાયકલ નાખી લાત મારી. હા ભાઈ શું થયું? પછી ભોય પડી ગયો। બીજા ભાઈ કોક કરતો એવો મિલી ગયો ઘેર। બહુ વાગ્યું હતું? હા શું થયું? ભાગી ગયો છે। હાથ ભાગી ગયો? હા મહત્વની બાબત તે છે કે થોડા સમય પહેલા જ વન વિભાગ દ્વારા આ ગામમાંથી 2 વાનરોને પકડવામાં આવ્યા હતા, પરંતુ આ વાનરોને પકડ્યા બાદ વગડામાં જઈને છોડી મૂકવામાં આવ્યા અને જેથી તે વાનરો થોડા સમય બાદ ફરીથી ગામમાં આવી ચડ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે વાનરો ઘરમાં ઘૂસી જાય છે અને જે કોઈ પણ ખાવાની વસ્તુ હોય તે લઈને જતા રહે છે। જો તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવે તો પણ તે લોકો હુમલો કરી દે છે। મારા પપ્પા સાંજે લગભગ 5:30 વાગે ખેતરમાંથી ઘરે આવતા હતા ત્યાં આપણે કેનાલ નહીં, બામરોલી કેનાલ, તો અહીંયા આગળ એમને વાંદરો પડી ગયો, તો ત્યાં અમે તત્કાલીન સિવિલમાં આપણે નડિયાદ ત્યાં આગળ ત્યાંનું 10 ટકા હતા। અને આવી ઘટના બામરોલી ગામમાં 30થી 25 કેસ આવા ટોટલી છે। દરેકને આવું કોદો કહી દેશે તો ધ્યાન કરવા વિનંતી છે। કેટલા દિવસથી આવી ઘટનાઓ બને છે? આ તો 2 મહિના જેવું થવાયું છે। બહુ ત્રાસ તો વદરા? બહુ ત્રાસ, ઘેર આમ કેવી રીતે કેવા પ્રકારની ઘટનાઓ બને છે? કેવી રીતે થતું હોય છે? આપણે જતા હોય તો પાછળથી આવી ઘા કરા, પાછળથી આવે ઘા કરા, છોકરા હોય કે વૃદ્ધ હોય ગમે તે હોય એને પાછળ ઘા કરા। બસ શું બોલે, પકડમાં આવતા નહીં, પકડમાં આવે અહીંથી જે આવે પકડવા આવે અહીંથી પકડી જાય પણ ચરામ જઈને મૂકી દે એટલે પાછો અહીંનો આવી જવા। ખેડાના ગ્રામ્ય પંથકમાં કબિરાજે આતંક મચાવ્યો છે। માત્ર 7,000ની વસ્તી ધરાવતા બામરોલી ગામમાં એક મહિનામાં 25થી વધુ લોકોને વાનરે ઘાયલ કર્યા છે। વાનરોના આતંકના કારણે સ્થાનિકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। વૃદ્ધ હોય કે પછી બાળક, મહિલા હોય કે પછી પુરુષ, આ ગામમાં કોઈ સલામત નથી। રસ્તા પરથી એકલ દોકલ આવતા જતા લોકોને આ વાનર પગમાં બચકા ભરી લે છે। તો સાયકલ લઈને જોતા વિપુલ નામના વિદ્યાર્થીની સાયકલ પર વાનરે કૂદકો મારતા તે જમીન ઉપર પટકાઈ ગયો, જેમાં તેને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। અદ્રેશ સાયકલ લાત મારી ક્યારે મારી? શું કર્યું તું? શું થઈ જતું? રવિવારે બીજ ભરવા જતો હતો થઈ જતું. અહીં રામનગર સીજીપુરા બને અને એકદમ જ વદરા આવીને લાત મારી. વળતા વળતા એકદમ મારી। વદરા અંદર અંદર વળતા હતા હા અને એકદમ તારી સાયકલ નાખી લાત મારી. હા ભાઈ શું થયું? પછી ભોય પડી ગયો। બીજા ભાઈ કોક કરતો એવો મિલી ગયો ઘેર। બહુ વાગ્યું હતું? હા શું થયું? ભાગી ગયો છે। હાથ ભાગી ગયો? હા મહત્વની બાબત તે છે કે થોડા સમય પહેલા જ વન વિભાગ દ્વારા આ ગામમાંથી 2 વાનરોને પકડવામાં આવ્યા હતા, પરંતુ આ વાનરોને પકડ્યા બાદ વગડામાં જઈને છોડી મૂકવામાં આવ્યા અને જેથી તે વાનરો થોડા સમય બાદ ફરીથી ગામમાં આવી ચડ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે વાનરો ઘરમાં ઘૂસી જાય છે અને જે કોઈ પણ ખાવાની વસ્તુ હોય તે લઈને જતા રહે છે। જો તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવે તો પણ તે લોકો હુમલો કરી દે છે। મારા પપ્પા સાંજે લગભગ 5:30 વાગે ખેતરમાંથી ઘરે આવતા હતા ત્યાં આપણે કેનાલ નહીં, બામરોલી કેનાલ, તો અહીંયા આગળ એમને વાંદરો પડી ગયો, તો ત્યાં અમે તત્કાલીન સિવિલમાં આપણે નડિયાદ ત્યાં આગળ ત્યાંનું 10 ટકા હતા। અને આવી ઘટના બામરોલી ગામમાં 30થી 25 કેસ આવા ટોટલી છે। દરેકને આવું કોદો કહી દેશે તો ધ્યાન કરવા વિનંતી છે। કેટલા દિવસથી આવી ઘટનાઓ બને છે? આ તો 2 મહિના જેવું થવાયું છે। બહુ ત્રાસ તો વદરા? બહુ ત્રાસ, ઘેર આમ કેવી રીતે કેવા પ્રકારની ઘટનાઓ બને છે? કેવી રીતે થતું હોય છે? આપણે જતા હોય
તો પાછળથી આવી શકે ઘા કરે, પાછળથી આવે ઘા કરે. નાના છોકરા હોય કે વૃદ્ધ હોય ગમે તે હોય એને પાછળ એને ઘા કરે. બચવું પડે. પકડમાં આવતા નહીં, પકડમાં આવે અહીંથી જે 1 રૂપિયા લાગી આવે પકડવા આવે અહીંથી પકડી જાય પણ ચડામ જઈને મૂકી દે એટલે પાછો અહીંનો આવી જવા દો.